શાહ જીસીઆરટી અને ડાયટ રાજ્ય પર આયોજિત ઇનોવેશનલ ફેરમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, મેં સંસ્કૃત સંભાષણના પંથે વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણ મેળવી શકે તે માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે। વર્ગખંડની અંદર મને વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર સંસ્કૃતની અંદર એક પૂજા અર્ચનાનો વિષય, એક માત્ર ને માત્ર પૂજાની અંદર જ ઉપયોગ થાય એવા વિષયને આપણા જીવનની અંદર કેવી રીતે બોલી શકાય તે માટેના કેટલાક પ્રયાસો મેં કર્યા છે, હું જે આપની સમક્ષ રજૂ કરું છું। સંસ્કૃતની અંદર જ્યારે વિદ્યાર્થી સૌપ્રથમ રૂપો હોય છે, મી વ મ સી થ થ તી ત અંતિ, આ બધા જ રૂપો યાદ રાખવા માટે તેને ગોખવામાં બહુ જ અઘરું પડતું હતું। તે માટે અહીં આગળ એક વચન, બહુવચન અને દ્વિવચનના આપણે કેટલાક રૂપો પ્રયોગ કર્યા છે, જેમાં ઉપનેત્ર, ઉપનેત્રાણી, બાળકને ખ્યાલ આવી જાય છે કે ઉપનેત્ર એટલે ચશ્મા અને ઉપનેત્રાણી એટલે વધારે ચશ્મા હોય, તો ઉપનેત્ર એટલે એક વચન બહુવચનનો પણ એમને ખ્યાલ આવી જાય છે। વિદ્યાર્થીઓ જે ક્રિયાપદો આપ જોઈ શકો છો, શૃણોતી, ભવતી, ખાદતી, જાનતી, મિલતી, ક્રીડતી, પ્રક્ષાલતી, દદાતી, સ્થાપયતી, ઉપવેશતી, પઠતી, ત્યજતી, ઉત્તિષ્ઠતી, સ્મૃતિ, લિખતી, આ બધા જ જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોને સારી રીતે બોલી શકે અને તેનું ભવિષ્યકાળ અને વર્તમાનકાળ બંને રીતે કેવી રીતે બોલવા તે પણ વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શકે તે માટે અમે એક આવા સ્ફોટ પત્રાણી બનાવ્યા છે। સાથે સાથે ચિત્રપદાની સાથે સાથે અહીં તમે જોઈ શકો છો આવા સંસ્કૃત અંદર વાક્ય, એકથી વધારે વાક્ય રચી શકે, જેમ કે દશરથ પુત્ર રામ, રામ પુત્ર લવ, શિવ પુત્ર ગણેશ, વાસુદેવ પુત્ર કૃષ્ણ। તો આવી રીતના જે સ્ફોરપત્રથી તેમને સરળ રીતે યાદ રહી જશે, ગોખાવ્યા કરતા સમજેલી વસ્તુ વધારે જેમ યાદ રહે છે તેમ વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક ઉપયોગ કરે। અને સૌ પ્રથમ આ વિષયનો મેઇન વસ્તુ તે છે કે વધારેમાં વધારે સંસ્કૃત ભાષાનો ઉપયોગ વર્ગની અંદર આપણે કરીએ તો વિદ્યાર્થીઓને સાંભળી અને યાદ રાખી શકે છે। જેમ કે સંસ્કૃતની અંદર આપણે સવારથી જ મિત્રોને વિદ્યાર્થી મિત્રો સાથે વાર્તાલાપ પણ સંસ્કૃતમાં જ કરવો જોઈએ, જેમ કે ભવત નામ કિમ, ભવત્યા નામ કિમ, જેમ કે વિદ્યાર્થીની હોય તો ભવત્યા ત્યાં આગળ આવે છે, તો વિદ્યાર્થીઓ સરળ રીતે મમ નામ રાખે છે, મમ નામ ભાવે છે, મમ નામ, તો આવી રીતે સરળ રીતે વાક્યો પણ વિરચિત શકે છે। અને સાથે સાથે સંસ્કૃતની અંદર આખો માહોલ, વર્ગ વ્યવહાર પણ સંસ્કૃતની અંદર સંસ્કૃત ભાષા શિક્ષણ દરમિયાન હું કરું છું, ત્યાંથી વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે છે। વિદ્યાર્થીઓ પણ હું જ્યારે સવારમાં શાળાએ જાઉં છું ત્યારે સુપ્રભાત, નમો નમઃ એવા શબ્દોથી અભિવાદન કરે છે। સાથે સાથે આ તમે જોઈ શકો છો બધા જ જીવન ઉપયોગી, નિત્ય ઉપયોગી જે વસ્તુઓ છે તેનો પણ સંસ્કૃતની અંદર તેઓ સારી રીતે અર્થ જાણી શકે તે માટેના મેં અલગ અલગ, જેમ કે મુગ્ધ છે, ધાન્યકમ છે, કલાએ છે, પછી પુષ્ટિકમ છે, ધ્વનિ મુદ્રિકા, આ બધા જ જે વર્ગખંડ, સુધાખંડ છે, પછી પત્રભાર છે, તાલ છે, જેમ કે પક્ષીના, શાકભાજીના, અન્ય જે કેટલાક બધા જે જીવન ઉપયોગી, નિત્ય ઉપયોગી વસ્તુઓ છે તેનો પણ આપણે સારી રીતે વિદ્યાર્થીઓ અર્થ સમજી શકે અને પોતાના જીવનની અંદર ઉતારી શકે તે માટે અહીંયા આગળ આપણે પ્રયાસ કર્યો છે અને ઘણું સારું પરિણામ મળે છે। આ સંસ્કૃતના વર્ગ વ્યવહાર કરવાથી વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે મિત્રો સંસ્કૃત બોલી શકે છે। એકબીજાને મેં ઘણી વખત સાંભળ્યું, શાળાની અંદર જો તો વાર્તાલાપ પણ સંસ્કૃતમાં બાળકો કરે છે। આજે તમે આવો મારી શાળાની અંદર, વિદ્યાર્થીઓ સરસ રીતે વાર્તાલાપ કરે છે, એકબીજાને પ્રશ્ન પૂછે છે, ભવત નામ કિમ, ભવત કદા ઉત્તિષ્ઠતિ, ભવત કતિ વાદને દંત ધાવનમ કરોતિ, આ પણ પ્રશ્નો વિદ્યાર્થીઓ એકબીજાને પૂછે છે અને ખૂબ એમને મજા આવે છે। તો આ માટે બીજું એવું છે કે વિદ્યાર્થીઓને આપણે જો ધારીએ તો 100% કરે છે। કહેવત છે ને કે પંખુ લંઘયતે ગિરિમ, જેમ કે એવી જ આ અહીં આગળ પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થી મિત્રો માટે પણ લાગુ પડી શકે છે। તેઓ ખૂબ સુંદર રીતે, સારી રીતે આ વિષયની અંદર વિદ્યાર્થીઓ આગળ વધે છે। અને માત્ર મારા આ તમે સંસ્કૃતને જોઈ શકો છો, સાથે સાથે આવી જ રીતે મેં મારા બીજા લેંગ્વેજ જે છે એનો અનુબંધ જોડ્યો છે। અંગ્રેજીની અંદર પણ મેં આવો જ એક કોર્નર ઊભો કર્યો છે, આ લેંગ્વેજ કોર્નરની અંદર, જેથી આ બધું જોઈને વિદ્યાર્થી મિત્રોને એટલું સરસ લાગે છે। તમે જોઈ શકો છો આ બધાનો પરિચય ઉપર છે, સંગણક યંત્રમ, પછી ગૃહમ, મસક, કંકતમ, સૂચિકા, આ બધા જ સંસ્કૃત જે ચિત્રો છે તેનો અંગ્રેજીમાં
પણ ઉપયોગ કર્યો છે, જેથી બાળકોને આ બધા અંગ્રેજી શબ્દો યાદ રહે, તેમને અંગ્રેજીની અંદર વર્ણ કઈ રીતે એને ઉચ્ચાર કઈ રીતે, શબ્દ વાક્યોમાં કઈ રીતે પ્રયોગ કરવો, એ બધું બીજા વિષય સાથે પણ આપણે અનુબંધ બાંધ્યો છે. બાળકોને વિદૂષક આવા બધા શબ્દોનો આપણે પ્રયોગ સરસ સમજાય છે. વિદ્યાર્થીઓને મારે કોઈ વાર્તા કેવી હોય તો હું આપ જોઈ શકો છો અહીંયા આગળ, જેમ કે મેં એક વાર્તા બનાવી છે આ સ્પોરપત્રના આધારે. એક કાક હસ્તી, જે કાગડાની વાર્તા છે, તરસ્યો કાગડો, તે મેં સંસ્કૃતની અંદર બાળકોને કહું તો બાળકો પણ સંસ્કૃત વાર્તા બોલી શકે છે. જેમ કે એક વનમ અસ્તિ, વન મધ્ય એક કાક સ્થિતિ, તસ્ય તૃષા અભવત, તસ્ય વને અટતી એક ઘટ પશ્યતિ, ઘટ મધ્ય જલમ અસ્તિ કિંતુ સૂક્ષ્મ અસ્તિ, થોડું હોય છે. અને પછી કાક પ્રસ્તરક્ષિપિત્વા જલમ ઉપરી આગચ્છતિ, કાક જલમ પીબતી સંતુષ્ટ અભવત. આવી વાર્તા કેવી હોય તો વિદ્યાર્થીઓને આપણે જો સંસ્કૃતની અંદર કહીએ તો બાળકો પણ સંસ્કૃતની અંદર વાર્તા કહી શકે છે. તો આમ મેં મારા વિદ્યાર્થીઓની કસોટી પણ લઉં છું. વિદ્યાર્થીઓ જે મારા 6, 7, 8ના બધા જ વિદ્યાર્થીઓ સંસ્કૃતના જે આ બધા શબ્દોનું મેં રચના કરી છે, બધા જ શબ્દો સારી રીતે પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થાય, સારી રીતે બોલી શકે છે. મને આનંદ સાથે કહેવાનું મન થાય કે આટલું સરસ વિદ્યાર્થીઓ આપણે જો કામ કરીએ તો વિદ્યાર્થીઓ પણ સામેથી રિપ્લાય આપે છે. તો આ ક્ષેત્રની અંદર મને જીસીઆરટી અને ડાયટ રાજપીપળા જે મને પ્રોત્સાહિત કર્યું એ બદલ હું એમનો પણ આ ક્ષણે એમનો આભાર માનું છું. ધન્યવાદ.